હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ એટલે કે ધ માય 7 સ્ટડી પોઈન્ટમાં. આજે આ લેક્ચર લાવવાનો એક હેતુ હતો કે જે વિદ્યાર્થીઓ ધોરણ 9 પાસ આઉટ થઈને ધોરણ 10 ની અંદર અપિયર થયા છે એમના મનમાં કંઈક ને કંઈક રીતે મનની અંદર મૂંઝવણો રહી છે. ઘણા એવા પ્રશ્નો છે કે એના મનની અંદર કંઈક ને કંઈક ડરનો અનુભવ થતો હોય છે. તો એવા ઘણા પ્રશ્નો છે જે મેં થોડાક કમેન્ટ્સના આધારે કોમન ક્વેશ્ચન અહીંયા લીધા છે કે જે વિદ્યાર્થીઓના મનમાં એક ડરનો અનુભવ કરાવતા હોય છે. તો ચાલો વિદ્યાર્થીઓ આપણે આ પ્રશ્નો ઉપર થોડુંક ફોકસ કરીએ અને આગળ કેવી રીતે 10માની અંદર અભ્યાસ કરવો એના વિશે માહિતી લઈએ. ઓકે, ચલો જો વિદ્યાર્થી મિત્રો, ઘણા એવા પ્રશ્નો છે કે જેના ઉપર ડિસ્કશન કરવું જરૂરી છે. તો એમાંનો એક પ્રશ્ન કે શું ધોરણ 10 ટફ છે? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તમારા મનમાં જેટલું ટફનેસ અંદર દેખાય છે એટલી હોતી નથી. જે તમારો ડર છે મનની અંદર એ એટલો બધો ટફ હોતું નથી. તો થોડીક પ્રિપરેશન કરશો, સારી રીતે પ્રિપેર કરશો અને એમાં વધારે ધ્યાન આપશો તો એટલું બધું ટફ હોતું નથી. એના પછીનો બીજો પ્રશ્ન હતો કે બોર્ડ એક્ઝામમાં માર્ક્સ કેમ લાવવા? તો વિદ્યાર્થી મિત્રો, જો તમે કોઈ વિષયની સાથે એના જે ટોપિક્સો જે હોય છે એને સારી રીતે એના પર વર્ક કરશો તો તમે સારા માર્ક્સ કોઈ પણ વિષયની અંદર મેળવી શકો છો. એ પછી ભલે ગણિત હોય, વિજ્ઞાન હોય કે પછી ઇંગ્લિશ હોય. એના પછીનો પ્રશ્ન હતો કે ડેઈલી કેટલી કલાક સ્ટડી કરવું જોઈએ? તો એવું કઈ ફિક્સ હોતું નથી વિદ્યાર્થી મિત્રો કે એટલી કલાક રીડ કરવાથી તમે ટોપ કરો કે તમે પાસ આઉટ થઈ જાઓ છો. પરંતુ જો કન્સિસ્ટન્સી તમે દાખવો એની અંદર તો તમે સારી રીતે માર્ક્સ પણ મેળવી શકો છો અને સારા માર્ક્સ પણ લાવી શકો છો. શું મેથ્સ, સાયન્સ એન્ડ ઇંગ્લિશ ટફ પડશે? તો વિદ્યાર્થી મિત્રો, આ સવાલનો જવાબ એવો છે કે જ્યારે ધોરણ 9 ની અંદર કે તમે 1 થી 8 ની અંદર તમે થોડું ઇંગ્લિશ, મેથ્સ અને સાયન્સ ભણ્યા છો એનાથી થોડુંક લેવલ અપ હોય છે, પરંતુ એટલું બધું હાર્ડ હોતું નથી કે જે આસાનીથી ક્લિયર ન થઈ શકે. થોડોક અભ્યાસ કરવાથી આમાં પણ તમને સારા એવા માર્ક્સ તમે મેળવી શકો છો. એના પછીનો પ્રશ્ન હતો શું મોબાઈલનો યુઝ કરવો જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આ એક એવો પ્રશ્ન છે કે જો જેવી રીતે સિક્કાની બે પહેલું હોય છે, પોઝિટિવ એન્ડ નેગેટિવ, એવી રીતે મોબાઈલનો યુઝ પણ પોઝિટિવ એન્ડ નેગેટિવ બંને વે છે. સારી રીતે માહિતી મેળવવા માટે જો તમે આ સમયગાળા દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરો તો સારી બાબતો એનામાંથી મળી શકે છે. પરંતુ જો તમે રીલ્સ સ્ક્રોલ કરતા રહ્યો તો એ એક નેગેટિવ બાબત પણ એમાં બની રહેતી હોય છે. એના પછી વાત કરીએ હાઉ ટુ મેક એ ટાઈમ ટેબલ. આ પ્રશ્ન તો ઘણા વિદ્યાર્થીઓએ આ કોમેન્ટ કરેલો છે કે અમે ટાઈમ ટેબલ સર કેવી રીતે બનાવીએ કે જેનાથી અમે સારા એવા માર્ક્સ મેળવી શકીએ. તો તમારું જે રૂટીન છે એ તમારે ફિક્સ રાખવાનું છે. આ થોડું અપ એન્ડ ડાઉન્સ ચાલશે, પરંતુ બને ત્યાં સુધી તમારું જે ટાઈમ ટેબલ તમે બનાવો છો એને અનુરૂપ કાર્યો કરશો તો ઇઝીલી તમે એની અંદર માર્ક્સ પણ મેળવી શકો છો. પછી બીજો મેઇન પ્રશ્ન રહેશે કે જો હું ફેલ થઈ જઈશ તો? ઘણા વિદ્યાર્થીઓના મનમાં એક ડર રહેતો હોય છે કે શું હું ફેલ થઈ જઈશ તો શું થશે, કે હું ફેલ થઈશ કે નહીં થઈશ, 10મું એટલું બધું હાર્ડ હોય છે કે નહીં. વિદ્યાર્થી મિત્રો, એવું કંઈ હોતું નથી. જો તમે વર્ષના શરૂઆતથી સારી એવી મહેનત, નોટ્સ બનાવશો, સારી એવી મહેનત કરશો, રિવિઝન કરશો તો તમે જરૂર ને જરૂર સફળતા મેળવશો. એટલા માટે કે એમાં પાસ થવાની શક્યતાઓ ઘણી બધી વધી જતી હોય છે. એટલા માટે સંઘર્ષ કરવો પડશે. થોડો સંઘર્ષ કરશો તો આરામથી તમે એમાં પાસ થઈ શકો છો. તો આ પ્રશ્નો તમારા જે કોમેન્ટ્સ જે આવ્યા હતા એના આધારે મેં કોમન પ્રશ્નો લીધા છે. હું આશા રાખું છું કે આ પ્રશ્નોના જવાબ તમને મળ્યા હશે અને આવી જ રીતે તમે ચેનલમાં જોડાઈ રહેજો તો તમને આગળની માહિતી મળતી રહેશે. થેન્ક યુ.